ખેડા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની ટેકનિકલ જાણકારીને કારણે 3 વર્ષ જૂનો હત્યાનો ભેદ ઉકેલાયો છે અને લાંબા સમય બાદ એક ભાઈનું બહેન સાથે મિલન થયું છે। વર્ષ 2022 સ્થળ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે। ઘટના એક મહિલાની લાશ મળી આવી, બાજુમાં 3 વર્ષની બાળકી ઘાયલ પડી હતી। ખેડા જિલ્લાના નડિયાદમાં ક્રૂરતાથી થયેલી હત્યા અંગે પોલીસે ખૂબ ઝીણવટભરી તપાસ કરી, અનેક દિશામાં બાતમીદારોને એક્ટિવ કર્યા, પરંતુ કોઈ કડીઓ ન મળી। જો કે માતાની લાશ પાસે ઇજાગ્રસ્ત હાલમાં રડતી માસૂમ બાળકી ખુશીનો ચહેરો પોલીસ જવાન પ્રદીપસિંહ મહિડાના મનમાં હંમેશા માટે અંકિત થઈ ગયો। આ બાળકી તૂટેલી ફૂટેલી હિન્દીમાં પોતાનું નામ ખુશી, પપ્પાનું નામ ઉદય અને માતાનું નામ પૂજા જણાવતી હતી। આ ઉપરાંત તેના પિતા જ માતાની હત્યા કરી તેને પટકીને કનૈયાને લઈ જતા રહ્યાનું અવિરત રટણ કરતી હતી। ખેડા પોલીસને ભલે ત્યારે હત્યારાને ઝડપવામાં સફળતા ન મળી હોય, પરંતુ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની ખાસ સૂચના હેઠળ બાળકી ખુશીની સાર સંભાળ રાખવા પોલીસે પૂરતા પ્રયત્નો કર્યા। પોલીસે ખુશીને ખેડાની એક બાળ સંભાળ સંસ્થાને સોંપી દીધી। પોલીસ અધિકારી અને જવાનો ખુશીના ઉછેર અને સાર સંભાળની ખાસ કાળજી લેતા હતા। આ બાળકી ખુશી અંગે પોલીસ અધિકારી વારંવાર પૂછપરછ પણ કરતા હતા। આ ઉપરાંત પરિવાર કે પિતા અંગેની કોઈ જાણકારી મળે તેવા પ્રયત્નો અવિરત ચાલુ હતા। આ બાળકી ચહેરા અને તેના પહેરવેશથી પરપ્રાંતીય લાગતી હતી। ખેડા પોલીસે બાળકીના પોસ્ટર બનાવીને જાહેર સ્થળો, બસ અને ટ્રેનમાં લગાવ્યા। આ ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા। ખેડા પોલીસ એક મહિલાના હત્યારાને શોધવાની સાથે જ ગુમ બાળકીનું તેના ભાઈ સાથે મિલાપ કરાવવા લાંબા સમયથી પ્રયાસરત હતી। ચોમેર અંધકાર વચ્ચે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક બાળકના ફોટો સાથેની પોસ્ટમાં ઉદય અને ખુશી જેવા શબ્દો હતા, જેથી પોલીસ જવાન પ્રદીપસિંહ મહિડાને લાગ્યું કે આ ખુશીનો ભાઈ હોવો જોઈએ, અને આખરે થોડીક મહેનત બાદ આશંકા સાચી સાબિત થઈ। સોશિયલ મીડિયા પોસ્ટ જે મારા ધ્યાને આવી હતી, એ સોશિયલ મીડિયા પોસ્ટની અંદર એક બાળક જોવા મળ્યું, જે બાળકનો ચહેરો તથા અને જે મળી આવેલ છોકરી ખુશી, આ બંનેની આંખોની સામ્યતા એ મને જોવા મળી। બંનેના ચહેરા એક સેમ લાગતા હતા। ત્યારબાદ અમે તાત્કાલિક અમારા અધિકારીશ્રીને જાણ કરી। અધિકારીએ એક ટીમ બનાવી અમે વાસદ ખાતે પહોંચ્યા। જે મળી આવેલ બાળક છે એ બાળકની પૂછપરછ કરી। બાળકે કહ્યું કે મારું નામ કનૈયા છે। એટલે અમને થોડો વધારે શક ગયો કે જે 2022ની અંદર જે બનાવ બનેલો હતો અને એ સમયની અંદર જે બાળક લઈને આરોપી જતો રહ્યો હતો, આ બાળક એ જ છે। ત્યારબાદ અમે જે અત્યારે હાલમાં જે ખુશી, જે અત્યારે નડિયાદ માતૃછાયા ઓર્ફન હોમની અંદર જે છે, તેને એક વિડીયો કોલ કરવામાં આવ્યો। વિડીયો કોલ દરમિયાન ખુશીએ પોતાના ભાઈ એને થોડો જોયો અને એકદમ જ કહ્યું કે કનૈયા। એટલે અમને શક પાકો થઈ ગયો। ભાઈ બહેન એકબીજા સાથે મસ્તી કરવા લાગ્યા। હવે પોલીસનું ધ્યાન બંનેની માતાના હત્યારાને શોધવા પર લાગ્યું। પોલીસની શંકા મજબૂત બની કે તેના પિતાએ જ માતાની હત્યા કરી હતી। હવે હત્યારા પિતાને શોધવા એક પડકાર હતો। પોલીસે બાળક કનૈયાને એક ફોન આપ્યો, તો કનૈયો 5 આંકડાથી આગળ નંબર ડાયલ ન કરી શક્યો। જો કે પોલીસે ઘટના સમયના મોબાઈલ ટાવરના ડેટા એકત્રિત કર્યા અને 40 પૈકી 4 નંબર અન્ય રાજ્યના મળી આવ્યા। થર્ડ પાર્ટી એપની મદદથી મોબાઈલ નંબર સર્ચ કરીને યુઝરનો ફોટો શોધ્યો। આ બોડી બિલ્ડિંગ કરતા ફોટાના આધારે બંને ભાઈ બહેને પિતા ઉદયને ઓળખી બતાવ્યો। ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવેલ છે। બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે, અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી, એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે। ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપીના પ્રતાપગઢ જિલ્લાનો છે। જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા।
કોવિડ વખતે પાછો ગયેલો હોય અને ફરીવાર આવી અને એમ્બ્રોઇડરીના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો. નડિયાદ પોલીસે પત્નીના હત્યારા અને 2 બાળકોને તડછોડનારા ઉદયને અમદાવાદથી બીજી પત્ની સાથે ઝડપી પાડ્યો. ખેડા જિલ્લાના એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ચકચારી હત્યાનો ગુનો ઉકેલાયો. આ અભૂતપૂર્વ કામ બદલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પ્રદીપસિંહ મહિડાનું પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કર્યું, તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ અભિનંદન પાઠવ્યા. કિશનસિંહ રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, નડિયાદ.